નમસ્કાર, હું રૂપાલી દવે આપ સૌનું ગુજરાત કથા ન્યૂઝમાં સ્વાગત કરું છું. મુખ્ય સમાચાર આ મુજબ છે. દિલ્હી અને હરિયાણા વચ્ચે પાણીના મુદ્દે યુદ્ધ. કેજરીવાલ સરકાર સુપ્રીમ કોર્ટ પહોંચી. મલ્લિકાર્જુન ખડગેનું નિવેદન છે કે રાજનીતિ અને ધર્મને ક્યારેય એક સાથે લાવવા જોઈએ નહીં. સ્પેને હાલમાં જ પેલેસ્ટાઇનને સ્વતંત્ર રાજ્ય તરીકે માન્યતા આપવાની રજૂઆત કરી છે. ઘણા સમયથી રાહ જોવાઈ રહી હતી એવા BNI એગોન ચેપ્ટરની ગાંધીનગરથી થયો છે પ્રારંભ. ડોનાલ્ડ ટ્રમ્પ દેવાળું ફૂંકવાની તૈયારીમાં. 50 કરોડનો દંડ ભરવા પ્લેન વેચવું પડ્યું. ઇઝરાયેલે માનવતા વિરુદ્ધ યુદ્ધ અપરાધ કર્યો છે. 50 મુસ્લિમ દેશોએ આકરા શબ્દમાં ઝાટકણી કાઢી નાખી છે. 10 વર્ષમાં શાહરૂખ ખાનને પછાડીને સૌથી વધારે પસંદ કરાયેલ સ્ટાર બની છે દીપિકા પાદુકોણ. અનુષ્કા શર્માનો શાનદાર લુક જોવા મળ્યો છે મિત્રોની પાર્ટીમાં. એક બાજુ કાળઝાળ કરવી અને બીજી બાજુ સતત લો વોલ્ટેજને લઈને બરવાળા ત્રાહીમાં. ખેડા જિલ્લામાં 17 વાહનો જપ્ત, 27.98 લાખનો દંડ. બોરસદમાં આવેલું ભાઈશ્રી મોલના સિનેમાગૃહને સીલ કરાયું છે. ફાયર સેફટીના મુદ્દે સતત 5મા દિવસે શહેરની 5 મિલકત સીલ કરાઈ છે. ભાવનગરમાં 25 જૂન બાદ ચોમાસું બેસશે એવી શક્યતા છે. હું રૂપાલી દવે આપ સૌને ગુજરાત કથા ન્યૂઝમાંથી રજા લઉં છું. નમસ્કાર.